હેલો મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ જીવનદીપ પર। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું માઘ અમાવસ્યા ક્યારે છે, 9 કે 10 માર્ચ 2024, અને સાથે સાથે તે પણ જાણીશું કે શિવવાસ પૂજા મુહૂર્ત ક્યારે છે, અને માઘ અમાસ પર આ 6 રાશિઓનું નસીબ બદલી જશે અને મોટો લાભ થશે તો તે કઈ રાશિઓ છે તે વિશે આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો, અને આ વિડીયોમાં આપ જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી અવનવી ધાર્મિક વાતો આપના સુધી સૌ પ્રથમ પહોંચી રહે। તો ચાલો જાણીએ માઘ અમાવસ્યા વિશે। ક્યારે ઉજવાશે માઘ મહિનાની એટલે કે મૌની અમાવસ્યા, તેની તિથિ અને મુહૂર્ત શું છે તે જાણીએ। માન્યતા પ્રમાણે અમાસને દિવસે પિતૃ તર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસ સ્નાનદાનનો વિશેષ મહિમા અને મહત્વ હોય છે। હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ ધાર્મિક મહત્વ છે। માન્યતા છે કે અમાસના દિવસે દાન સ્નાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘર પરિવાર પર પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે। જો ઘરમાં પિતૃ દોષ છે તો તેમાંથી છૂટવા માટે પણ અમાસના દિવસે પૂજા કરી શકાય છે। આ દિવસે પૂજા અર્ચના કરવાથી અને દાન સ્નાન કરવાથી ઘરમાં આનંદ આવે છે। મહા મહિનાના પડનારી મૌની અમાસને માઘી અમાવસ્યા પણ કહેવાય છે। આ અમાવસના દિવસે શિવ અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। મૌની અમાસના દિવસે માન્યતા પ્રમાણે ઋષિમુનિઓનો જન્મ થયો હતો। માનવામાં આવે છે કે આ દિવસે મૌન રહીને ઈશ્વરની આરાધના કરવી ખૂબ જ શુભ હોય છે। તો ચાલો જાણીએ આ વર્ષે મૌની અમાસ કયા દિવસે છે। વર્ષ 2024માં 10 માર્ચના રોજ રવિવાર મૌની અમાસ છે। આ કારણે 10 તારીખે મૌની અમાસ ઉજવવામાં આવશે। મૌની અમાસને દિવસે ઉપવાસ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે માન્યતા પ્રમાણે ઋષિમુનિ મૌન વ્રત પણ રાખે છે। આ દિવસે સવારે પવિત્ર નદીઓનું સ્નાન કરવું શુભ માનવામાં આવે છે। લોકો નદીમાં સ્નાન કરવા અસમર્થ હોય છે તે બાલદીમાં પાણી પવિત્ર નદીઓનું ભરી સ્નાન કરી શકે છે। સ્નાન પછી સ્વચ્છ કપડાં પહેરવામાં આવે। અમાસના દિવસે તલના લાડુ, તલનું તેલ, વસ્ત્ર અને આમળાના દાનમાં આપવાનું શુભ માનવામાં આવે છે। આ દિવસે પિતૃઓને અર્ઘ્ય આપવામાં આવે છે અને પિતૃ તર્પણ કરવું શુભ કહેવાય છે। આ સમયે શનિદેવ શતભિષા નક્ષત્રમાં છે। જ્યોતિષમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલ છે। ઘણા લોકો શનિદેવને પાપી ગ્રહ કહે છે। શનિના અશુભ પ્રભાવથી દરેક ભયભીત થઈ જાય છે। શનિના અશુભ હોવા પર જ્યાં વ્યક્તિને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો શુભ હોવાથી ખુશમય થઈ જાય છે। આ સમયે શનિદેવ શતભિષા નક્ષત્રમાં છે। શનિદેવ 3 મહિના પછી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે। શનિદેવના નક્ષત્ર પરિવર્તન કરતા જે કેટલીક રાશિઓના જાતકોનો ભાગ્યોદય ખીલવાનું નક્કી છે। તો ચાલો જાણીએ શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોને મહાલાભ થશે। હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યાનું ખૂબ મહત્વ માનવામાં આવ્યું છે। માઘી અમાવસ્યાને મૌની અમાવસ્યા પણ કહેવાય છે। આ વર્ષે મૌની અમાવસ્યા વર્ષ 2024માં 10 માર્ચના રોજ રવિવારે ઉજવવામાં આવશે। મૌની અમાવસ્યાના દિવસે કેટલાક નક્ષત્રો બને છે જેનાથી કેટલીક રાશિઓને ફાયદો થાય છે। મૌની અમાવસ્યાના દિવસે મેષ અને કર્ક સહિત 6 રાશિઓના લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે અને તેમને આર્થિક લાભ થઈ શકે છે। તો ચાલો જાણીએ 6 રાશિઓ પર મૌની અમાવસ્યા 2024ની શુભ અસરો વિશે। જેમાં મેષ રાશિના જાતકોને મૌની અમાવસ્યાના દિવસે વિશેષ ફળ મળી શકે છે। મૂળના પારિવારિક સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને માતા પિતા તમારા કાર્યોથી ખુશ થશે। વ્યવસાયમાં સફળતાની સંભાવનાઓ છે અને તમે નવા વેપાર કરાર પર હસ્તાક્ષર કરી શકો છો। નોકરીના ક્ષેત્રમાં તમને ટીમનો સહયોગ અને સારા પરિણામ મળી શકે છે। બીજી રાશિ છે વૃષભ। મૌની અમાવસ્યા પર વૃષભ રાશિના જાતકોને દેશ વિદેશની યાત્રાનું સૌભાગ્ય મળી શકે છે। બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે। આ સાથે ખેડૂત વર્ગના લોકોને
પાક ઉત્પાદનમાં વધારો થશે. કર્ક, મૌની અમાવસ્યાના દિવસે કર્ક રાશિવાળા લોકોને પ્રેમ અને સ્નેહ તેમજ સામાજિક સન્માનનો લાભ મળશે. બહારના લોકો સાથે સંબંધો ખુશદ રહેશે અને નવું વાહન ખરીદવાનું સપનું પૂરું થશે. વ્યાપાર સાથે સંકળાયેલા લોકો રોકાણ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરશે. તેનાથી દેશવાસીઓના વૈવાહિક અને પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. વૃશ્ચિક, જ્યોતિષશાસ્ત્ર અનુસાર મૌની અમાવસ્યા પર વૃશ્ચિક રાશિના લોકો પ્રસન્નતા અનુભવશે. આ શુભ દિવસે વૃશ્ચિક રાશિના જાતકોને યાત્રા કરવાની તક મળી શકે છે. સાથે જ દેશવાસીઓને મિત્રોનો સહયોગ મળશે. તમને પૂજામાં રસ પડશે અને આર્થિક દ્રષ્ટિકોણથી સ્થિતિ મજબૂત બનશે. મકર, જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકોને મૌની અમાવસ્યા પર વિશેષ લાભ મળશે. તમે વ્યવસાય અને નોકરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો. આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં કોઈ મોટા ભાગીદારનો સહયોગ મળી શકે છે. અમાવસ્યાના શુભ પ્રભાવને કારણે વ્યક્તિને કાર્યસ્થળે માન સન્માન મળી શકે છે અને પ્રમોશન અને પગારમાં પણ વધારો થઈ શકે છે. છેલ્લી મીન રાશિ. મીન રાશિના લોકોને મૌની અમાવસ્યા પર અપાર સુખ અને સુવિધાઓ મળી શકે છે. કારકિર્દીના સંદર્ભમાં આ દિવસ દરમિયાન વધુ સારી તકો પ્રદાન કરશે. તમને નાણાકીય સમસ્યાઓથી રાહત મળશે અને ટ્રેન પાટા પર પાછી આવી જશે. વતનીઓ આવક વધવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે. તો મિત્રો, અમાવસ્યા પર આ 6 રાશિઓનું ભાગ્ય ખુલી જશે. આપણે આ વિડીયામાં મૌની અમાવસ્યા વિશે જાણ્યું. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.